પ્રણામ. સાઈ બાબાની હું સત્ય ઘટના પર આપને આધારિત કહું છું. હું સાઈ બાબાને નથી માનતી, દર્શન કરતી બધું હતું. પણ જ્યારે મારે 2000માં થોડો પ્રોબ્લેમ થયો હતો, તો મેં સાઈબાબાની એડ વાંચી હતી, સત્ય સાઈ એડ. તો એક સર હતા, એમને કોન્ટેક કર્યો, એમના ઘરે ગયું. પછી એમણે કીધું, અમે દર ગુરુવારે ભજન કરીએ છીએ, તમે આવો તો સારું. કેટલા જણા આવે છે? આપણે કે 15 જણા આવે છે. ઓકે. એમને મને બુક્સ આપી, કેસેટ આપી, હું લઈને ઘરે આવી. રોજ હું નિયમિત ચોપડી વાંચતી હતી. એમને મને ઉદી બી આપી હતી, ઉદી બી લગાવતી હતી, કેસેટ સાંભળતી હતી. પછી એકવાર હું બુક્સ વાંચતી સૂઈ ગઈ. તો એ આમ રીતસરનો બુક્સમાંથી અવાજ આવતો હતો, ગિટારનો અવાજ આવે ને એવી રીતે. એકવાર આવ્યો, બીજી વાર ચાલો મેં કહ્યું મારા ડોગ છે રોઝી નામની ફિમેલ, એને ઘંટડીનો અવાજ છે, પણ એ તો બીજા રૂમમાં હતી. મેં કીધું હશે કંઈક. ચાલ, ત્રીજી વાર આવ્યો, તો પછી મેં જોયું આ તો બુક્સમાંથી અવાજ આવે છે. પછી હું તો ઊભી થઈ ગઈ મેં કાં કંઈ બાબાનો સંદેશ છે. હું સાઈબાબા, સત્ય સાઈ અને પ્રેમ સાઈ, એમને મને પરિચય આપ્યો હતો. તે પછી ત્યારથી હું બાબાને માનતી થઈ ગઈ. અને 2000 નિયમિત હું ભજન કરતી, બધું કરતી. 2008માં મને કેન્સર આવ્યું. બધા ઘરવાળા, મારા છોકરા કુંવારા હતા, બધા આમ એકદમ પેલા થઈ ગયા હતા, તૂટી ગયા હતા. એક દિવસ મને બી ફીલ થયો. પછી મેં હિંમત ના હારી, મેં જે હશે જ કંઈ નહીં, બાબા છે ને. પછી હું ઓપરેશન કરાવ્યું, બધું ત્યાં જ મારે ઓપરેશન કરાવીને ત્યાં મોટી બાબાની ફોટો હતી. મેં કહ્યું અહીંયા બાબા છે એટલે મને કોઈ ટેન્શન નહીં. પછી મને કોઈ મારા રિલેટિવે મને કીધું કે તમને સેકન્ડ સ્ટેજ કેન્સર છે. કે સેકન્ડ સ્ટેજ કેન્સર એટલે મેં કીધું, મને એક બેબીએ કીધું હતું કે મારી મમ્મીની સેકન્ડ સ્ટેજ હતું, મારી મમ્મી ઓફ થઈ ગઈ. તો એ દિવસે હું તૂટી ગઈ કે મારા છોકરા નાના છે, નાના નહીં, આમ બધું એમનું બધું બાકી જ હતું, મેરેજ વગર. તો પછી એ દિવસ હું કોઈ જોડે બોલવું ચાલવું નહીં. અને મારા હસબન્ડ એ દિવસ મને મળવા ના આવ્યા, હોસ્પિટલના ઉપર હતા. કેમ કે એ દિવસ મારો રિપોર્ટ આવવાનો હતો, ટાટા મેમોરીમાં મોકલ્યો તો. પછી સાંજ પડી, મેં કીધું બાપુ તમે મને મારાથી સંતાડી ગયા, મને સેકન્ડ સ્ટેજ હતો એમ. તમે કીધું ગાંડી, તને બાબા પર વિશ્વાસ છે ને? તો કે જો આ રિપોર્ટ 0 પોઝિટિવ, સામાન્ય. મેં કંઈ વાંધો નહીં, મેં બધી થેરાપી કરાવી, મારે બધું. આજની તારીખમાં હું છોકરા બધા સારું છે, મને સારું છે. પણ હું બીજું તમને મારું બધું બાબાનું બહુ જ કહીશ. એમને પલ સાથ આપ્યો છે, પલ સાથ આપ્યો છે. હું મારી બીજી સ્ટોરી આપને કહીશ. ઓમ સાંઈરામ.